આ વિડીયોમાં વાત કરીશું દેવ ઉઠી એકાદશીને દિવસે કરવાના અન્ય ઉપાયો વિશે। તો આ દિવસે સાંજે તુલસી માતા આગળ 5 ઘીના દીવા પ્રગટાવો। તુલસીને લક્ષ્મી અને હરિપ્રિયાનું સ્વરૂપ માનવામાં આવે છે, માટે જ્યારે દીવા પ્રગટાવીએ ત્યારે ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે, જીવનમાં પ્રેમ વધે છે, આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને આ રીતે દીવા કરવાથી વિષ્ણુજી અને માતા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે। આજે પીપળા નીચે પણ દીવો પ્રગટાવો, 7 પરિક્રમા કરો, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે। પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને બ્રહ્માનો વાસ હોવાથી દીવો શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે। આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ગાયના ઘીનો દીવો પ્રગટાવો। આ દીવો ઘરની રક્ષા કવચની જેમ કામ કરે છે, ખરાબ નજરથી બચાવે છે, નકારાત્મક શક્તિઓ દૂર થાય છે। જો તમે ધંધા કે વ્યવસાયમાં સતત સફળતા મેળવવા ઈચ્છો છો તો આ ઉપાય અચૂક કરો। ઘરના રસોડાને અન્નપૂર્ણા દેવીનું સ્થાન માનવામાં આવે છે, માટે આ દિવસે ભૂલ્યા વગર રસોડામાં દીવો પ્રગટાવો, જેનાથી ઘરમાં અન્નની કમી ક્યારેય રહેતી નથી। આ દિવસે જો શક્ય હોય તો તુલસી વિવાહ કરો। આ દિવસે તુલસી માતાના વિવાહ શાલિગ્રામ ભગવાન વિષ્ણુ સાથે થયા હતા। ઘરમાં તુલસી વિવાહ કરવાથી વૈવાહિક જીવનમાં સુખ શાંતિ તથા સંબંધોમાં પ્રેમ વધે છે। આ દિવસે ઘરના આંગણામાં ખાસ રંગોળી પૂરવી જોઈએ। તેમ કરવાથી દેવી લક્ષ્મીનું આપણા ઘરમાં આગમન થાય છે। ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।